ચાલો તો આપણે સામાયિક લઈએ. સામાયિક એટલે સમજી લઈએ, પછી 8 થી 9 કરીશું. આપણે ખાસ તો આજે લેવો મીઠાશ ઉપર, કે જ્યાં જ્યાં કડવાશ આવે છે પછી એને આપણે દોષિત જોવાઈ જાય છે. અપમાનથી કે નુકસાનથી કે કંઈક ધાર્યું ના થવાથી જે અણગમા ઉભા થાય કે આપણને દુઃખ ઉભા કરે કે નુકસાન કરનારા કોઈ પણ નિમિત્ત આવ્યું ને, ત્યારે આપણે શુદ્ધાત્મા તરફ જતા નથી, નિમિત્તની ઉપર દોડી દઈએ છીએ, ગુનેગાર ઠરાવી દઈએ છીએ. અને એ વસ્તુ સહેજ ભોગવટો આવ્યો ને એની પરથી નિર્મા નથી કહેતા તો કેળો નહીં મૂકવાનું, મૂળિયું ક્યાં છે શોધી કાઢો. મૂળિયું અહંકારની રોંગ માન્યતા, સાચો છું, સારું, બધું કઈ જાત જાતનું હશે, ગમે તે હોય. આપણે અત્યારે એટલે આપણે પહેલું સ્ટેપ એ લઈશું કે આપણો જે ભોગવટો આપે છે એ નિમિત્તને નિર્દોષ જોવો છે. ભલે નહીં રહે પણ તો એનો દોષ ખરેખર નથી, હું ભોગવું છું, મારી જ ભૂલ છે. પણ ત્યાંથી પ્રતિક્રમણની શરૂઆત કરો કે આપણે ભોગવીએ છીએ એનો દોષ કેમ કઢાય. માફી, હે દાદા ભગવાન, મને દોષિત દેખાય છે, એની માફી માંગુ છું અને નિર્દોષ જોવા એવી શક્તિ આપો, એ કૃપા કરો. પહેલું સ્ટેપ આ લેજો. પણ આપણી પાસે આખો મોટો ઢગલે બંધ જાતના દોષો છે અને છેટ મૂળિયું જોવા જશો કશું જડશે નહીં. આ તો આપણે ટ્રેક બતાડી દીધો, અહીંથી મુંબઈ જવાનો ટ્રેક બતાડ્યો કે પહેલા મણિનગર આવશે, પછી નડિયાદ આવશે, પછી આણંદ આવશે, પછી નડિયાદ આવશે, પછી વડોદરા આવશે, પછી ભરૂચ આવશે, અંકલેશ્વર વચ્ચે કરતા કરતા તેથી કઈ મને કઈ નાના છોકરા દેખાતું નથી, વસી દેખા, એટલે પણ હજુ મણિનગર ગયું નથી, શું કચકચ કરો છો? એટલે આપણે પેલા આ ચોખ્ખું કરવાનું. કોઈને દુઃખ થાય છે, કોઈનાથી ભોગવટો આવે છે તો આપણે જે દોષિત દેખાય છે એમાં પાછા ફરો કે ના, ગમે તેવો દુઃખ આવ્યું નિમિત્ત નિર્દોષ જ છે, મારે દોષ તો જોવો જ નથી, મારો હિસાબ છે, ભોગવું છું જ, મારી જ ભૂલ. એટલે જુદું રાખો કે ચાલો રૂપેશ તમે જ ભોગવો, તમારી જ ભૂલ, નિમિત્તને દોષિત ના જોશો. અને નિશ્ચય એ કરવો છે કે હવે છૂટવું છે, મોક્ષે જવું છે. દોષિત જોઈને આપણે બંધાવું નથી, ભટકવું નથી સંસારમાં. પાછા ફરો ત્યાંથી. પછી જેને પોતાની ભૂલ વધારે આગળ વધવું હોય તો વધી શકે છે, પણ નહીં તો આગળ ના વધશો. એક એક વ્યક્તિઓમાં જ્યાં જ્યાં ભોગવટ આવ્યા હોય ત્યાં ત્યાં આપણે પાછા ફરો, મોક્ષના ધ્યેય સાથે, છૂટવાના ધ્યેય સાથે વધારે આગળ વધી શકો. તો આપણે ટ્રેક બતાડેલો છે, ધીમે ધીમે વધજો. ના ફાવે તો બોજો ના રાખશો. ઉછવાળો થતો હોય તો ત્યાંથી હોલ્ડ કરવું. આપણે આટલું ચોખ્ખું તો કરવામાં રાખી શકીએ. બીજાને દુઃખ થાય એનું પ્રતિક્રમણ કરો, કોઈનાથી દુઃખ થયું, ભોગવટ આવ્યા એના પ્રતિક્રમણ કરો અને દિલથી કરતા જાઓ કે ના, મારે હકીકત તો આ છે, મારી બુદ્ધિ કબૂલ નથી કરતી, એ જુદી વસ્તુ છે, બાકી હું ભોગવું છું, મારી જ ભૂલ. અને બન્યું એ જ ને, એને આમ કરવું જોઈતું હતું ને આમ કરવું જોઈતું હતું ને આ ખોટું કરે છે, પછી ખોટું કરે છે, એને દોષિત નિર્દોષ કેવી રીતે જોવાય? તો કે ના, એ ખોટું કરે છે કે સારું કરે છે, હિતકારી કરે છે કે અહિતકારી કરે છે, પણ ભોગવીએ છીએ એટલે આપણી ભૂલ છે જ. અને એ ગમે તે કરતો હોય, ખોટું સારું એ બુદ્ધિના લક્ષણો છે. એ બુદ્ધિ બતાડે એ સાચું ખોટું એની કોઈ વેલ્યુ જ નથી. આપણે ઊંધું જોઈએ છીએ એટલે દોષ કહેવાય છે, શુદ્ધ જુઓ તો નિર્દોષ કહેવાશે. એટલે આપણે આ જગાએ લાવવા માંગીએ છીએ કે હમણાં સારું કર્યું કે ખોટું કર્યું, નુકસાન કર્યું કે ફાયદો કર્યો. હવે ફાયદો કર્યો એને નિર્દોષ જોઈએ છે, હિત સારું કરે એને નિર્દોષ જોઈએ છે, અને ખરાબ કરે એને દોષી જોઈએ છે. એવું નહીં. ભોગવટો આપણને આવે છે માટે ભૂલ પોતાની જ છે અને માટે આપણે સામો નિર્દોષ જ છે. એ તો 100% એ ડિસિઝન પર આવી જ જવું પડશે આપણે. અને જો એ ડિસિઝન જો ના આવતું હોય ને તો આપણે વધારે હજુ શક્તિ માંગવાની જરૂર છે. દાદા, તમારી વાત મને પૂરેપૂરી સમજાય એવી શક્તિ આપો, હું નિર્દોષ છે એવું મને હાજર એવી શક્તિ આપો. શક્તિ માગીને કામ કરો, ધીમે ધીમે આવશે. બહુ ચીકણો હિસાબ હશે તો બુદ્ધિ કબૂલ જ નહીં થાય, દોષિત જ ઠરાયા કરશે. તમે શક્તિ માગો દાદા પાસે. જેનાથી આગળ વધાતું તો આગળ વધો. નેગેટિવ અભિપ્રાય જુઓ, નેગેટિવ વાણી વિચારથી આગળ અભિપ્રાય જુઓ, પછી આગળની વાત પછી લઈશું. અત્યાર સુધી આ 2 સ્ટેપ સુધી જાઓ અને પોઝિટિવ અભિપ્રાય ગોઠવો અને શુદ્ધ દ્રષ્ટિ ગોઠવો. વિધિ તમે પછી 8 વાગે કરાવીશું. દાદા ભગવાનના
હમ?